કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા મારા એક નવા વ્લોગ વિડીયો. અને વ્લોગ આજે બહુ જ લેટ ચાલુ કરી રહ્યા છે. તો ફિલહાલ ચાલી રહ્યું છે ખેતરમાં કામ દવા છાંટવાનું. તો ફિલહાલ તો આપણે પંપ ખાલી થઈ જશે એટલે આપણે આવતા રહેશે બધાથી પહેલા. અને અનિલભાઈ અને જસુ જાય છે આ બાજુ જો અહીંયા માથા દેખાય છે. સ્વિમિંગ પેપર ખાલી કરીને આવી જશે આપણી પાસે આપણે છે ને થોડોક ફુવારો જરાક મોટો છે, બે નોઝલવાળો જેવો જો એટલા માટે થોડોક વહેલો ખાલી થઈ જાય છે. એટલે થોડોક વહેલો એટલે થોડોક વધારે જ પડતો વહેલો કરા ભાઈ. તો બ્લોગ તો લેટ સ્ટાર્ટ કર્યો છે, ખબર નહીં આવે કેમ થાય છે એમ. તો ફિલહાલ તો સ્ટાર્ટ કરી દીધો છે. તો તમે પણ બને રહેજો બ્લોગમાં. સારું લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તમે તો સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી. અને તમે સબસ્ક્રાઈબ ઓલરેડી કરી રાખી હોય તો તમારા દોસ્તો સાથે પણ ચેનલને શેર કરી દેજો, જેથી કે તમારા નાના ભાઈને કહેવો કે મોટા ભાઈને થોડો ઘણો સપોર્ટ મળી જાય છે. કલા ભાઈ આજકાલ થોડોક મેં વધારે બોલું છે. તો હા ગઈશ. અને કાલે શું કહેવાય દિવાળી. તો ફિલહાલ કાલે દિવાળી છે. આપણે તો કંઈ પ્લાન બન્યો નહીં, કઈ જશું ફરવા એમ. તમારો પ્લાન હોય તો કમેન્ટ કરી દેજો તમે કઈ ફરીને આવ્યા છે એમ કલાભાઈ. ને કાલે જ જો તો તમે કઈ ફરીને આવે જ કમેન્ટ કરો. કાલે બ્લોગ આવ્યો એટલે એમ. તો આપણા બીજા બે બંદા આ બાજુ આવે છે. કંટાળી જશે કઈ 10 પર. અને ફાઇનલી આજે પતી જશે એમ, કારણ કે દવા પણ બહુ બગડે છે. મોડું આખું બગડે છે આપણી પાસે. કેમ તો ફરતી તો તું રેડી લે તું. દવા નહીં નાખી આખો બહાર નીકળે તો દેખાય કાંઈ કઈ ધર્મ નાખ દે ખાલી કર ચાલ. ચાલ ગાઈસ, દવા સાટા થોડોક લોડ પડી ગયેલો એટલે આપણે આવતા રહેલા ભરીને. તો ફિલહાલ આપણે માણસો જો અહીં દવા સાટે છે ને એક નંબર માણસો. તો ફિલહાલ એવું સીન છે. તો હા ખબર નહીં એમને આગળ કેટલા પંપ ભરેલા છે. તો ફિલહાલ આટલો ખૂનો જ બાકી છે સાટવા. ત્યાં 3 છે હાવ ટૂંકા ચા એવું સીન છે. અને જે કેટલી એમની ભરેલી છે, એમના ભરેલા પંપ છે એમ. નિકા પછી આપણો આજુ અહીં એક પંપ ભર્યો છે ને આપણો દેખાતો હોય ત્યાં લીલા ભરા જેવું પડે. ઓય થઈ જાય કે ને થઈ જાય કે ને દવા થઈ જશે. પેલા ના પૂછે જો ને કપા લાવો એમ એક પંપ. સાડે વડે કાઢે સાડે. અને બીજું ગાઈસ, સવારમાં આપણે શરૂઆત કરી દીધેલી. એટલે શરૂઆત તો સવારમાં આ ખેતરમાં જ આપણે કરવાની હતી. હમણાં ફિલહાલ આપણે નારબેડવામાં સાથે છે એમાં, પરંતુ લાઇટ નહોતા એવા સવારમાં લગભગ 10:30 એવા આવેલા લાઇટ. તો ખાલી ખોટો ટાઈમ વેસ્ટ થશે એમ કરીને આપણે ચાલુ કરી દીધેલી આપણે આપણા ખોરાકમાં જે આપણે પાણી પાતરે. તો ફિલહાલ એમાં છે ને હજી લીલું જ છે કહેવાય. જો પગલા પણ દેખાતા હશે. કઈ જાય ગાઈસ, દેખાઈ ગયા ને દેખાતા? દેખાડો તો મને પગલા. આ જો સવારમાં છે ને આ ગરકે સાટલા જેમ પૂંડ જેવા જેવા પગલા છે ને ખતરનાક. તો વાડે ત્યાં પાણી ભરી આમાં સવારમાં સાટી દીધેલી. પછી એનામાં પૈતી દવા એટલે આપણે વાડે પાણી પર પતી ગયો હતો ફિલહાલ. એટલે પસંદ આપણે ગામમાંથી ટ્રેક્ટર લઈને બે બેરલ પછી આપણે પાદરમાં સાટી દીધેલી સવારમાં. અને બ્લોક સ્ટાર્ટ કર્યો આપણે બપોર પછી. આમાં આપણે આવેલા ને દવા સાટો ત્યારે એવું સીન છે આજનું. તો ફિલહાલ આપણો પંપ શું બીજું બે વડે શું બીજું થાય કેવું બેસી જા કહેવાય. જે પેલા આવે શું કરે છે બતાવે છે કે નહીં. તો ફિલહાલ ગાઈસ આવી જ જશે યાર. અને સાંભળવામાં આવ્યું છે એ પતાવીને આવ્યા એમ. ખબર નહીં અજોને શું કરીને આવ્યા છે તે પતી ગયેલા કલાક. આજે ને લોટ એવું વાગે છે પેલા હગી રહ્યો. કેટલા વાગ્યા હતા? તો બધા પોતપોતાની વાડે જાય છે ને બધા પોતપોતાનું કામ લઈ લીધું છે ને આપણા ભાગમાં આવ્યું છે કામ.
બેરલ લઈ જવાનું. તો બેરલ છે આપણું ઠેઠ અડધા ખેતરમાં. તો આપણે પપ્પા બધી તો સનીરભાઈ ને જે આપણે બેરલ બાજુ તો દવાની થયેલા ને બેરલ લઈને જેવું આપણે વાડીએ. અને જો કપા હજુ આ બાજુ પહેલી વેણે બાકી છે. નવરા હોય તો આવતા રહેજો ગાઈસ. કપાવી સુટીકા તો આવી જશે બેરલે હારું બેરલ અને દવાના ડબલા. અને એ પહેલા ટોટી કાઢવાની છે આપણે. જો પસંદ જઈએ વડે બેરલ લઈને. તો ફિલહાલ ગાઈસ કોઈ બોલાતો નહીં. તો ફિલહાલ વાડે પકડી જઈને મસ્ત નાઈન થઈ જશે ફ્રેશ. અને ફિલહાલ જઈ રહ્યા છે ગામમાં. કહેતે કહેતે આપણે ગામમાં પકડી જજો. અને ગામમાં એટલા માટે જઈએ છે કે કેટલો ફોન આવેલો અમને કીધું ગાડી ભરવાની છે. તો ફિલહાલ સુનિલભાઈ જશે પણ નીકળશે ત્યાંથી ફોન કરેલો આપણે. ફિલહાલ આપણે તો નીકળી જશે ને પકડી જશે ગામમાં. જીએ પેલા પર વંડે પેલા ભરવાની હા ખાલી કરવાની પછી પાય ભરવાની. બાકી જશે કેટલા વંડે. અને અહીં પર છે આપણી ગાડી. તો ગાડીમાં તો પહેલો ખાલી કરવી પડશે કારણ કે એમાં કંઈક માલ લોડ છે. તો ફિલહાલ એને પહેલાં ખાલી કરવી પડશે. તો મારી દે પાસે અને કરી નાખીએ ખાલી. તો ગાડી આપણે પાસે લગાવી દીધી છે. જો દરવાજે ગોબા ઉપર જતા રાખા ને આપણે ગોબા ઉપર જતા એમ.